નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે રામનવમીનો પવિત્ર તહેવાર ધામધૂમ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવ્યો। નગરમાં ભવ્ય શોભાયાત્રાએ આકર્ષણ જમાવ્યું। ઉત્સવ અને ધર્મપ્રિય બોડેલી નગરમાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ યુવા મિત્ર મંડળ રામજી મંદિર બોડેલી દ્વારા ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે ભગવાન શ્રી રામની પૂજા અર્ચના કરી પ્રભુ શ્રી રામની છબી સાથે સુંદર રીતે સુશોભિત કરાયેલ રથમાં 21 ફૂટની હનુમાનજી ગદા સાથે અલીપુરાના શ્રી ખોડિયાર માતાના મંદિરથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શોભાયાત્રા અલીપુરા ખોડિયાર માતાના મંદિરથી નીકળી અલીપુરા રામ ચોક પર પહોંચી જ્યાં ભગવાન શ્રી રામની આરતી કરી શોભાયાત્રા આગળ વધી બોડેલીના માર્ગો પર ફરી રામજી મંદિર પહોંચી હતી, જ્યાં શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયેલા સનાતન હિન્દુ ધર્મના ભક્તોએ પ્રભુ શ્રી રામની સમૂહ આરતી કરી ધન્યતા અનુભવી હતી। હિન્દુ ધર્મમાં રામનવમીનું વિશેષ મહત્વ છે અને આ દિવસે ભગવાન શ્રી રામના જન્મની ઉજવણી કરવામાં આવે છે। આ પ્રસંગે મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। ભક્તોએ પૂજા અર્ચના કરી અને ભગવાન શ્રી રામના આશીર્વાદ મેળવ્યા હતા। મંદિરોમાં રામધૂન, ભજન, કીર્તન અને ધાર્મિક કાર્યક્રમો યોજાતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। શોભાયાત્રા દરમિયાન જય શ્રી રામના ગુંજતા નાદ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। રામ ભક્તો દ્વારા ઠેર ઠેર ગોઠવવામાં આવેલ ડીજે ઢોલ નગારાના તાલે નાના ભૂલકાઓથી માંડી યુવક યુવતીઓ અને અબાલ વૃદ્ધો પણ નાચી ઝૂમી ઉઠી ઉત્સવને ભક્તિમય બનાવ્યો હતો। શોભાયાત્રાના માર્ગ પર સ્થાનિક લોકો દ્વારા ઠંડા પાણી, શરબત અને પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ તંત્ર દ્વારા પણ યોગ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સાંજે સમગ્ર બોડેલી નગર ધાર્મિક રંગમાં રંગાઈ ગયું હતું। રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, સિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર। જય શ્રી રામ। આજે તારીખ 26/3/2026 ને રોજ ભગવાન શ્રી રામનો જન્મોત્સવ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ યુવા મિત્ર મંડળ રામજી મંદિર બોડેલી દ્વારા સરસ એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું છે। એ શોભાયાત્રામાં પ્રભુ શ્રી રામની શોભાયાત્રા ખોડિયાર માતાના મંદિરેથી શરૂ કરી બોડેલીના નગરમાં ભ્રમણ કરી અને રામજી મંદિરે પૂર્ણાહુતિ થાય છે। ત્યાં આગળ મહાઆરતીનું પણ આયોજન છે। સાથે સાથે બોડેલી ગામમાં ઘણી બધી જગ્યાએ ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવા માટે પબ્લિકે પોતાના સાથ સહકારથી પોતાના સાઉન્ડ સિસ્ટમ, ફૂલ હાર સાથે બધા પબ્લિકે સારું એવું સ્વાગત કરવા તૈયાર છે। અને જોડે આપણા હનુમાન દાદાની પ્રભુ 21 ફૂટની ગદા એ પણ મુખ્ય આકર્ષણ રૂપે આપણા જોડે શોભાયાત્રામાં સામેલ થઈ છે। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।